એમાં સિલેક્ટેડ શાળા 40માંથી તમારી શાળાનો નંબર છે, એટલે તમારું તમારા ટીચરનું સરનું વચ્ચે તો સારું હોય છે એવું હું માનું છું. એટલા માટે તમારી શાળાનો નંબર આવ્યો છે, એટલે ગર્વ લેવા જેવી વાત છે તમારા માટે. અને આ અંતર્ગત આપણે શાળા સલામતી માટે સેફટી શું કહેવાય, આગ લાગે ત્યારે શું કરવું, એના માટે આપણે થોડુંક માર્ગદર્શન, તમને જે બેઝિક માહિતી તમારા જીવનમાં જે ઉપયોગી છે એના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. બરોબર, શીખવું છે ને આપણે? બરોબર, શું છે આ ખ્યાલ છે? શું કામ હોય છે? આગ લગાડવાનું ખ્યાલ છે તમને? શું છે નામ, શું કહેવાય? આગને લાગવા માટે પૂરતા હીટની એટલે કે ગરમીની જરૂર પડે છે. બરોબર, હવે અત્યારે આપણે આમ દિવસ સળગાવશું તો આગ લાગશે નહીં લાગશે? બરોબર, તો એના માટે શું જોઈએ કે લાકડું કે ઘાસ ફૂસ કે ગમે હશે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો હશે ને વ્યવસ્થિત હશે એના પ્રમાણમાં તો આગ લાગશે. બરોબર, એટલે આ ત્રણેય મિક્સ થઈને એના પ્રમાણમાં મળશે તો આગ લાગશે, બાકી આગ લાગશે નહીં. આપણે જિંદગી બચાવો નામ પ્રમાણે ખ્યાલ આવી છે ને? લાઇટ રિંગ છે આનું નામ, બતાવી છે ને બાજુ સંભળાય અવાજ આવે છે કેજો? લાઇટ રિંગ છે નામ. શું નામ છે? કે તમે ક્યાંય કિનારે ઊભા છો, કોઈ ડૂબતો વ્યક્તિ કે અથવા કોઈ પાણીના પ્રવાહમાં વહી જતો વ્યક્તિ છે, પાણીનું પ્રેશર વધુ છે અને તમે આને ફેંકીને એને વ્યક્તિને બચાવી શકો છો. આમાં 2 થી 3 વ્યક્તિની કેપેસિટી છે. 50-60 કિલોના વ્યક્તિ હોય ત્યાં સુધીની આની 3 વ્યક્તિની કેપેસિટી છે. બરોબર, આ છે લાઈફ જેકેટ. બરોબર, બે એક જ છે તો લેકેટ છે. આનું નામ છે લાઈફ જેકેટ. શું કામ હોય છે આનું ખ્યાલ છે? શું? કોઈ વ્યક્તિને પાણીમાં જવું છે, તરતા આવડે છે અથવા તરતા નથી આવડતું, તો આ લાઈફ જેકેટ પહેરી તમે કામગીરી કરી શકો છો. તમે આવી જાઓ છો મેડમ. હવે આપણે લાઈફ જેકેટ બનેલા કરે છે. હવે આપણે પાણીમાં નાખીને શું થાય છે? ડૂબી જશે. બરોબર, અંદર નીચે તમારે જવું હશે તો પણ આ જવા નહીં છે. બરોબર, આની એટલી ક્ષમતા છે, કાર્યશક્તિ છે. બરોબર, આ એવી જ વસ્તુ છે કે આ અહીંથી ટાઈટ કરી દેવાનું હોય છે અને આટલું તમારું ગરદનથી મોં ઊંચું રહે છે. પાણી ભલે પછી ગમે તેટલું હોય. બરોબર, એના માટેની છે ત્યાં જોઈ હમણાં જોઈને જોઈ લેજો કે આને શું કહેવાય? ગેજ કહેવાય. ગેજ, આ કાંટો છે ને, કાંટો એને ગેજ કહેવાય. બરોબર, લીલામાં છે તે લીલામાં આમ કાંટો વચ્ચોવચ છે ને, જોજો મને કંઈ દેખાતું નથી. સાચું હોય કેવું, કારણ કે હું ખોટું બોલવાનું પસંદ છે ને. બરોબર, તો મતલબ કે લીલામાં છે કાંટો બરોબર સીધો, એટલે કે ઓલ ઓકે છે. તમે કામગીરી કરી શકો છો. ક્યાંય આગ લાગે તોડીને સીલને હટાવ્યા પછી સેફ્ટી ક્લિપ છે. બરોબર, સેફ્ટી ક્લિપ એ કયા છે? એ કયા છે? અમુકમાં હોય પણ અને ન પણ હોય. સેફ્ટી ક્લિપ તમારે હટાવવાની છે. સેફ્ટી ક્લિપ હટાવી અને આ શું કહેવાય આને? નળી. બરોબર, નળીને જ્યાં આગ લાગી છે ત્યાં આ દબાવીને પછી સાઈડ ટુ સાઈડ જાડુની માફક ફેરવવાનું છે આગ ઉપર, એટલે આગ બુજી જશે. ઓકે, હવે આ બરોબર. અને ગોંડલ આપણે એનો છે શું કહેવાય? હેલ્પલાઇન નંબર છે 02825 220 101. બરોબર, 02825 220 101. આ અમારી ગોંડલ ફાયર બ્રિગેડનો નંબર છે. જ્યારે પણ ઇમરજન્સી ક્યાંય જરૂર પડે કે ક્યાંય એવું આગ અકસ્માત કે પૂર કે ગમે તે પરિસ્થિતિમાં તમે આ કોલમાં હેલ્પ લઈ શકો. બરોબર, તો તમે 101 તો 101માં કોલ કરી શકો છો. તે કોલ જશે ગાંધીનગર, અને ગાંધીનગરથી જે તે તમને નજીક જે જગ્યા પડશે, તાલુકા કે જિલ્લો કે જે તમને નજીક તમારું હશે ત્યાંથી તમને સેવા ફાયર બ્રિગેડ માટેની મળી જશે. અને આમાં ખાસ કરીને આનો ઉપયોગ કરવામાં થોડો શું કહેવાય અવાજ વધારે આવે છે, એટલે કંઈ છોકરાઓને ડરવાની કંઈ જરૂર નથી. બરોબર, અમારી ભાષામાં ગુજરાતી ભાષામાં કેવી તો કઠોર એટલે અલગ અલગ પ્રકારના
વુડન કટર છે, પછી શું કહેવાય મેટલ કટર છે, પછી લોખંડ માટેના કટર છે, પછી સ્લેબ તોડવા માટેના કટર છે, અલગ અલગ પ્રકારના જ્યાં પણ જેવી ઇમરજન્સી હોય એ રીતે કટર છે. બરોબર? બીજું કાંઈ બોટી જાય એમ અટકે નહીં. આ અમારી ઓફિસ સાહેબ હમણાં 2 દિવસ પહેલા ને આપણે ગમે ત્યાં લાઇટ કરવા માટે કે કંઈ પણ પરિસ્થિતિ હોય તો જનરેટર ચાલુ કરીને આપણે વીજળીનો ઉપયોગ કરવાનો થાય છે. બરોબર? અલગ અલગ આમાં સાધનો છે, લાઇટ છે, ગમ બૂટ છે. બરોબર? પછી આમાં અલગ અલગ કટર ને ઓલું છે. બરોબર? માટેનો તમે જે કહો છો એ અમારી ભાષામાં આને કહેવાય BSF. બરોબર? BSF બ્રીથિંગ એપ્રેશન. મતલબ કે ક્યાંય ધુવાડો છે, આગ ઓલવીએ કે ધુવાડો છે, અથવા ક્યાંય તમારે સિવર લાઇનમાં ગટર લાઇનમાં ઉતરવાનું થયું, અથવા તમારે ક્યાંય શું કહે કૂવામાં ઉતરવાનું થયું તો ક્યાંય ખાલી કૂવો કે પડ્યું છે તો એમાં ખાલી કૂવામાં કાર્બન ડાયોક્સાઇડ અને મોનો એમોનિયમ હોય છે. એના હિસાબે શ્વાસ લેવામાં તમને તકલીફ પડે છે. એના હિસાબે આ માસ્ક પહેરીને અને એની સાથે નળી ફક્ત 100 ફૂટ જેવું છે એ નળીની સાથે રાખીને તમે શ્વાસ લઈ શકો છો અને અંદર કામગીરી કરી શકો છો એના માટે. બરાબર? આ છે પેટ્રોલ ડીઝલ માટેનું ટેન્ક છે. આ છે આપણે ઓલો છે પ્રેશર છે અલગ અલગ પ્રકારના જેવી જગ્યાએ જેવા સાધનો છે. આપણે સ્લેબ તોડવો હોય તો હેન્ડ કંટ્રોલથી સ્લેબ તોડવા માટેના બધા સાધનો અલગ અલગ ટૂલ્સ છે. પછી બ્રેકર આવે, એના બધા સાધનો સુવિધા સરસ.